વડોદરાના મેયર અને ડેપ્યુટી મેયરના કથની અને કરણીમાં મોટો તફાવત જોવા મળ્યો છે। અગાઉ સંદેશ ન્યૂઝ સમક્ષ ઈંધણ બચાવવાનું એ સૌની ફરજ છે તેમ કહી અને બંને હોદ્દેદારોએ કારપુલિંગ કરી અને ત્યાં પહોંચ્યા હતા। જોકે પદ ગ્રહણ કર્યા બાદ તુરંત જ તેમને પાલિકાની સરકારી કારનો અચાનક શોખ જાગી ગયો અને બંને અલગ અલગ ગાડીઓમાં જતા નજરે પડ્યા। આ મામલે ડેપ્યુટી મેયરે આદિત્ય પટેલે પોતાનો બચાવ કરતા એવું નિવેદન આપ્યું છે કે ઈંધણનો જે વિનયપૂર્વક ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી છે, પરંતુ અન્ય હોદ્દેદારો એ સરકારી કાર લે છે કે કેમ તે તેમનો વ્યક્તિગત વિષય છે। આમ નેતાઓના બેવડા અંદાજથી હવે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે। પાર્ટીએ જે જવાબદારી ડેપ્યુટી મેયર તરીકેની આપી છે એના પ્રોટોકોલમાં આવતી હોય એ પ્રકારની જે પણ કંઈક સવલતો હોય એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ મારી પ્રાથમિકતા રહેશે। જ્યારે વૈશ્વિક સંકટ આવ્યું છે અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અલગ અલગ પ્રકારના 8-9 સૂચનો કર્યા છે, જેનો નાગરિકોએ સાથે જવાબદાર પદાધિકારીઓ પણ પાલન કરવાનું છે, એનું ચોકસાઈપૂર્વક પાલન કરીશું। એના જ ભાગરૂપે અત્યારે આપ જોઈ શકો છો કે ગાડીમાં ફક્ત એક વ્યક્તિ કે બે વ્યક્તિ નહીં, પરંતુ અન્ય સાથીઓ સાથે પણ આ વાહનનો ઉપયોગ થાય અને કાર પુલિંગનો ઉપયોગ થાય એ પ્રકારની વ્યવસ્થા હેઠળ જઈ રહ્યો છે।